બરાબર છે. મામલો પૂરો. મામલો 20 કિલોમાં શું 5 કિલો તો રાખેલી છે. હાલો દઈ દ્યો. ખબર નહીં છોકરીનું મોઢું જેવું છે માણસ જોઈ જ રાખે એની આમાં. માણા હવે નવા ઘઉં ખાય ને અમે જૂના ઘઉં ખાય છે. ઘઉં ઘટ્યા આ વખતે લેવું પડ્યું બાજુ. હેલો ગુડ મોર્નિંગ અંબા શું ચાલે છે? તમે પુડલાનું ડોયું તો એ ઉતારી છીએ અમે. અત્યારે પુડલા ગ્રીન પુડલા, પાલક બેસન પુડલા. આ જો બે ગોઠવાઈ ગયા છે હવારમાં. શું ચાલે છે? નહીં સાંભળો છો એમ સારું સાંભળો. थोड़ा गर्म कर सकती है. हाँ बता. ઘંટી ચાલુ થઈ ગઈ છે અને આજે પહેલો દિવસ છે. ફૂડમાં ડાયટિંગનું થોડું ધ્યાન રાખવામાં આવે છે. હવે આ લોકો જોઈને કહેતા છે કે હવે આ બેડી 4 દી અમારે આ જોવાનું કે ઈ વાત સાચી. હવે મોટિવેશન આપો કે કન્ટિન્યુ રહે. 1 ચમચી શું છે? 1 ચમચી તેલમાં 1 ચમચી ઓઇલમાં પોહા. બપોરનું જમવાનું થાય છે, અરે વાહ, રાતનું જમવાનું કેન્સલ. અરે વાહ. વાહ સરસ લાગે છે. ગુડ. પરફેક્ટ. તેલ ઓછું લાગે છે પણ હાલ છે. હવે પ્રોટીન શું છે એમાં કેમ? પ્રોટીન તાજું ચણા ખાઈશ બપોરે સલાડમાં. આ જસ્ટ ફાઈબર છે, ફાઈબર નથી, કાર્બોટ છે. પૌવા કાર્બોહાઈડ્રેટમાં આવે. હા કાર્બોટ આવે, કાર્બ નહીં હારા, પ્રમાણમાં સારા. હા લે હવે હવે ચાલ. તો એ અમે તો વિચારીએ નાસ્તામાં રોજ અમે હળવું ખાશું આવું. મને ઓઇલ ની તકલીફ પડી. ગુડલા થી લઈને જાયફળ કિલો આને તો ઓઇલ વિને ઉતારાય ને ઓઇલ વિને કેવું ઉતરે. ઘીની ચમચી અડધી લગાડાય, અડધી ચમચી ઘીની. ચાલો બાય. બાય. અમે લોકો જાય ડેન્ટિસ્ટ પાસે. શું છે? વાગી ગયા છે 2 અને બા બેસી ગયા છે જમવા. બા ને દીદી વટાણા બટેટા શાક ભાત રોટલી સૂપ. બા એ સૂપ નથી લીધું, ખટાશ નથી ખાતી બા. બા ખાતે શાક રોટલી ને ભાત જ. બાને ખુરશીને ધક્કો મારવાની જરૂર છે. લાવું મારી રોજનો કાર્યક્રમ ભૂલાઈ ગયો. અત્યારે બપોરના વાગ્યા છે 3:15 અને બસ શૂટ છે. સવારે આજની અપોઇન્ટમેન્ટ હતી એટલે ડેન્ટિસ્ટ પાસે ગયા હતા હું ને બાપુજી. અને ત્યાંથી ઘરે આવીને ફટાફટ જમી નાહી ધોઈને અત્યારે જો શૂટમાં નીકળી ગયા છીએ. પેલા ભાઈ આવે એની વેઇટ છે બસ. અત્યારે અમે શ્રીરાજ બેગ્સમાં આવ્યા છીએ અને જબરજસ્ત નવી ઓફર લઈને આવ્યા છે. 8 તારીખ એટલે 8 માર્ચથી 15 માર્ચ સુધીમાં કોઈ બી આ જગ્યા ઉપર આવે, જૂની બેગ ગમે એવી હાલતમાં હોય એ લઈને આવે, એની સામે નવી બેગ તમને મળી જશે.
અને સારી એવી પ્રાઇસ તમને એની જૂની બેગના રિફંડ કરીને આપશે સાથે. ઓફર તમારી કહી દો તો અત્યારે 8 માર્ચથી 15 માર્ચ સુધી ઓફર છે. જૂનું કોઈ પણ બેકપેકના 450 થી લઈ અને 900 સુધી બાદ થઈ જશે. ડફલ બેગના તમારે 700 થી લઈ અને 1100 સુધી બાદ થઈ જશે. ટ્રોલી બેગના તમારે 900 થી લઈ અને 2200 સુધી બાદ થઈ જશે. ઓકે, જો સામે છે ને રામકૃષ્ણ આશ્રમ છે, રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમની એક્ઝેક્ટ સામે શ્રીરાજ બેગ્સમાં અત્યારે આવ્યા છીએ અમે. મેં મેચિંગ જ પહેર્યું છે, જોયું ને તમે? દુપટ્ટો કામ આવે. એનો કલર વયો ગયો છે તોય મેચ થઈ ગયો. ચાલે છે અહીંયા દીદીનો ફોટોશૂટ. શું છે ભાઈ, મજામાં? બસ મજામાં. શું કે? મોજ. બાપુજી બેસી ગયા છે જમવા. સેવ ટમેટાનું શાક ને રોટલી. બા ધ્યાન રાખે છે કે બરાબર જમે છે ને બાપુજી? બરાબર પીસ તો છે કે નહીં? હા, બાપુજી ભૂખા નથી રહેતા ને ક્યાંક? હા, આમ દાંડીઓ ભલે નો આજે તમારું ધ્યાન. આમ દાંડીઓ ભલે નમાવાનું હોય પણ ધ્યાન બધે રાખો. એક બાજુ ખાવાનું કીધું છે ડૉક્ટરે, એક સાઈડમાં ખાવાનું છે. નો શીરો બન્યો, નો ઢોકળા બન્યા. તમને કે દાઢના ડોક્ટર જેટલી વાર ગયા ને બધે રાહ જોવે દાંત કઢાવીને આવશે, પણ કઢાવીને જ નથી આવતા દાંત. મેં તો દાંત કઢાવ્યા તો મેં તો શીરો કરી નાખ એટલે અમે બે ખાય. તો એને આવી શું ખાતું ખબર છે? બાજરાનો રોટલો રોડો કાઢ્યો જ નતો ને દાંત તોય કે. બેને શાક બનાવ્યું જો, કેટલી જાતની આપણી બધી આઈટમ આવી ગઈ જો. મરચા, લવિંગ, તજ, લીમડો, પછી સ્પેશિયલ આપણી લીલી મરચી કેમ ગઈ હતી લીલી મરચી, આપણી પસંદગીનું શાક. સરસ, જમી લ્યો. કેમ કાંઈ બોલ્યા કાંઈ ઘટે નહીં. ચાલો, આજનું જમવાનું છે સેવડાનું શાક, રોટલી, ડુંગળી, દાળિયા. વાહ, આપણે એમ કહી કે ભાઈ શિયાળો છે અને મારે એમાં એવું હતું કે સાંજે છે ને ફ્રેન્ડ આવ્યો હતો. બેનની એક વેબસાઇટ તૈયાર થાય છે ઘણા સમયથી, એમાં અમુક ફોટોસ સારા ક્લિક કરીને નાખવાના હતા. ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે અને એનું મેઇન આ જ કામ છે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું. વેડિંગમાં 6 મહિના તો એ એમ 2-3 કલાક સૂતો હોય છે, એટલું જબરદસ્ત કામ કરતો હોય છે. અને આ ફોટા પાડવા માટે મેં છે ને 1.5 મહિના પહેલાં કીધું હતું, તો એ મને એમ કીધું હોળી પછી આપણે રાખશું. એટલે હવે એને ટાઈમ સેટ આવ્યો અને મારા યુટ્યુબ બટન આવ્યું હતું ને તો મેં કીધું મારો ફોટો પાડી દે. એટલે ભેગા ભેગું એ ફોટો પાડી દીધો અને અત્યારે ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. પ્લે બટન આવ્યું હજી સુધી લગાવ્યું નથી,
એટલે એ હવે અત્યારે તૈયારી કરું છું, કેમ કે સવારે 10 વાગે પાછું કાલે એક ઇવેન્ટ છે એમાં જવાનું છે. એ પહેલાં મેં કીધું આ વ્યવસ્થિત હવે લગાડી દઉં. આમ ને આમ કેટલાય દિવસ જાય છે અને સમય એડજસ્ટ કરવામાં ખરેખર ઇસ્યુ છે. ટૂંકમાં ઓલું એમ કહે ને ટાઈમ મેનેજમેન્ટ નથી બરાબર આપણું. લાગશે વાર પણ આવશે મજા છે. ફાઇનલી લાગી ગયું છે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.